પ્રવેશબંધી છે। ડેડિયાપાડાની હદમાં તમે પગ મૂકો એટલે તમારે ફરી જેલમાં જવું પડશે। તમને ડેડિયાપાડામાંથી કાઢી દેવામાં આવ્યા છે। ત્યારે ઘણા આગેવાનોએ મને કીધું તમે રાજપીપળા રહેવ, ત્યારે હું રાજપીપળા રહેમ, લોકોના કામ કરો। એટલે કેટલાક આઈપીએસ અધિકારી અને ભાજપના સાંસદોએ કીધું હવે આ રાજપીપળા બેઠો બેઠો લોકોના કામ કરે છે, એને એવું કરો આપણે આદિવાસી વિસ્તારમાંથી કાઢી નાખો। ત્યારે એવા નેતાઓને, એ પોલીસ અધિકારીઓને મેં કહેવા માંગુ છું, તમે મને ડેડિયાપાડાથી કાઢી નાખશો, નર્મદા જિલ્લામાંથી કાઢી નાખશો, આદિવાસી વિસ્તારોમાંથી કાઢી નાખશો, પણ આ ચૈતર વસાવા તો અમારા લોકોના દિલોમાં રહે છે। ત્યાંથી તમે ક્યારે કાઢી નથી શકવાના, ત્યાંથી તમે ક્યારે કાઢી નથી શકવાના। હું જેલોમાં હતો ત્યારે આ વિસ્તારમાં હવે તો મંત્રી નથી પણ મંત્રી હતા, એ મંત્રી અમારા ડેડિયાપાડામાં આવ્યા, રાજપીપળામાં આવ્યા અને એણે જાહેર મંચ પરથી ભાષણ કર્યું કે તમારો ચૈતર વસાવો ગયો, એ હવે આવવાનો નથી, તમે બધા આવી જાઓ, અમારી સાથે જોડાઈ જાઓ। ચૈતર વસાવાનું પૂરું થઈ ગયું, હવે આમ આદમી પાર્ટી પૂરી થઈ ગઈ। ત્યારે એવા મંત્રીઓને, એવા સાંસદોને, એવા ધારાસભ્યને કહેવા માંગુ છું, तुमको क्या लगता था नहीं लौटेंगे, तुमको क्या लगता था नहीं लौटेंगे, गलत। जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं। हमको क्या अंडू पंडू गंडू झंडू समझ के रखा है क्या? ये चैतर वसावा है, चैतर वसावा। करारा जवाब मिलेगा, करारा जवाब। साथियों, हमारी टीम આ વિસ્તારમાં ભ્રષ્ટાચાર નાબૂદી થાય, શિક્ષણ થાય, રોજગારી મળે, એના માટેની આમ આદમી પાર્ટી આગળ